આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે આસામમાં માળખાકીય ક્ષેત્રના વિકાસ માટે 3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગુજરાતના પોલીસ વડાએ 100 કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપી. કેન્દ્ર સરકારે ગ્રાહકોને વધુ અધિકાર સંપન્ન બનાવવા માટે ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવી છે. ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેન્કિંગ સંસ્થાએ ડિજિટલ પરિવર્તન પુરસ્કાર 2025 માટે આરબીઆઈની પસંદગી કરી છે. અને રશિયાની ટેનિસ ખેલાડી મીરા આંદ્રેવાએ ઇગા સ્વાઇટેકને પરાજય આપીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે આસામમાં માળખાકીય ક્ષેત્રના વિકાસ માટે 3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમજ કેન્દ્ર સરકારે રાજ્યના તમામ ઉગ્રવાદી જૂથો સાથે મંત્રણાનો અભિગમ અપનાવ્યો હોવાથી રાજ્યમાં શાંતિની પુનઃસ્થાપના થઈ છે અને આસામ વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના દેરગાંવમાં અદ્યતન લચિત બરફુકન પોલીસ અકાદમીનું ઉદ્ઘાટન અને પોલીસ અકાદમી માટે ગૃહ નિર્માણ યોજનાનો શિલાન્યાસ કરતા મુજબ જણાવ્યું હતું. આવતીકાલે શ્રી અમિત શાહ ઈશાન ભારતના રાજ્યમાં નવા ફોજદારી ધારાઓના અમલીકરણની સમીક્ષા માટે ગુવાહાટી ખાતે યોજાનારી ખાસ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ઈશાન ભારતના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામ રાઇફલનું વડું મથક એઝવાલથી ખસેડીને જોખાવસાંગ ખાતે ખસેડવાના નિર્ણયને મિઝોરમના વિકાસ માટે મહત્વનો નિર્ણય ગણાવ્યો છે. શ્રી શાહે ઈશાન ભારત વિસ્તાર અને દેશના અન્ય સ્થળો સાથેનું સામાજિક જોડાણ વધુ મજબૂત બનાવવા તેમજ ઈશાન ભારતમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે આ મુજબ કહ્યું. 1890 से आइजोल में सेना के पहला कैंप बना तब से लेकर आज तक के इतिहास में आइजोल के विकास के लिए ये सबसे बड़ा निर्णय माना जाएगा. ये केवल एक एडमिनिस्ट्रेटिव डिसीजन नहीं है, भारत सरकार की मिजो जनता के प्रति रिस्पॉन्सिबिलिटी का प्रतीक है. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપી છે. આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે તાકીદની બેઠકમાં શ્રી સહાયે આ મુજબ સૂચના આપી હતી. વધુમાં તેમણે આ મુજબ માહિતી આપી. एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्रवाई करने की रूपरेखा तैयार की गई है. ऐसे असामाजिक गुंडा तत्व के विरुद्ध में अगर ये लोग कोई इलीगल कंस्ट्रक्शन किए हैं तो उसके लिए कार्रवाई की जाए. अलग अलग म्यूनिसिपल कॉरपोरेशन हैं, नगर पालिका है, ग्राम पंचायत है, उनके मदद से इलीगल कंस्ट्रक्शन हो गया, सरकारी ज़मीन पर अगर इंक्रोचमेंट किया गया है तो उसके लिए कार्यवाही की जाए. अगर उन्होंने कोई इलीगल कनेक्शन लिए हैं बिजली की तो उसके बारे में भी योग्य कार्यवाही जीव विनल को साथ में रख के करने के लिए हमने सबको बोला है. કેન્દ્ર સરકારે ગ્રાહકોને વધુ અધિકાર સંપન્ન બનાવવા માટે ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં સુધારો કરીને તેને વધુ અસરકારક બનાવી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે યોજાયેલા વેબિનારને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈ કોમર્સ ક્ષેત્રે અયોગ્ય વેપાર પદ્ધતિઓ સામે ગ્રાહકોને પૂરતું રક્ષણ આપવા માટે સરકારે ઈ કોમર્સ ગ્રાહક સુરક્ષા ધારામાં કરેલા સુધારાઓ ઉપયોગી થયા છે. આ સુધારા મુજબ ફરિયાદ નિવારણની પ્રક્રિયા એક તબક્કામાં થતી હોવાથી ગ્રાહકો વધુ અધિકાર સંપન્ન બન્યા છે. શ્રી જોશીએ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા વિવિધ પગલાંઓની વિગતો આપતા જણાવ્યું હતું કે ટકાઉ ઉત્પાદનો વાજબી ભાવે ગ્રાહકોને મળી રહે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. પર્યાવરણ રક્ષણના ભાગરૂપે ઉત્પાદકો પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ અપનાવે તે માટે સરકાર ઉત્પાદકોને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ દ્વારા અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે શરૂ કરાતા નવા સ્ટાર્ટઅપના વિકાસ માટે સંપૂર્ણ સહકાર આપશે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અદ્યતન ટેકનોલોજીની મદદથી પ્રોટોટાઇપના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું. તમિલનાડુના થૈયુર ખાતે આઈઆઈટીના વિદ્યાર્થીઓ દ્વારા હાયરલૂપ ટ્રેન પ્રોજેક્ટ અંગે રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન બાદ તેમની સાથે સંવાદ કરતા મુજબ જણાવ્યું હતું. શ્રી વૈષ્ણવે શ્રી પેરમ્બદૂર ખાતે ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા સંકુલનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે ભારતે વિજાણુ ક્ષેત્રની નિકાસમાં વિશ્વમાં બીજું સ્થાન મેળવ્યું છે.
આ પ્રસંગે તેમણે 1,112 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે શ્રી પેરમ્બુદુર ખાતે 2 નવા વીજાણુ ઉદ્યોગો સ્થાપવાની જાહેરાત પણ કરી હતી. રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ab ને ફોલો કરી શકો છો. ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેન્કિંગ સંસ્થાએ ડિજિટલ પરિવર્તન પુરસ્કાર 2025 માટે ભારતીય રિઝર્વ બેન્ક RBIની પસંદગી કરી છે. RBIએ પોતાના નિષ્ણાંતોની સમિતિ દ્વારા શરૂ કરેલી પ્રવાહ અને સારથી પહેલ માટે RBIને ડિજિટલ પરિવર્તન પુરસ્કાર 2025 અપાશે. પુરસ્કાર આપનાર સંસ્થાએ નોંધ્યું છે કે RBIની પ્રવાહ અને સારથી પહેલના કારણે કાગળનો વપરાશ ઓછો કરવામાં અને આ ક્ષેત્રની કામગીરી સરળ બનાવવામાં મદદ મળી છે. જાન્યુઆરી 2023માં શરૂ કરાયેલી સારથી પહેલના કારણે દસ્તાવેજોનો સંગ્રહ અને આદાન પ્રદાન વધુ સલામત અને ઝડપી બન્યું છે. એવી જ રીતે ગત વર્ષે મે મહિનામાં શરૂ કરાયેલી પ્રવાહ પહેલ અરજદારોને વિવિધ પ્રકારની 70 અરજીઓ ડિજિટલ સ્વરૂપમાં સલામત રીતે RBIને મોકલવામાં મદદરૂપ થાય છે. હરિયાણાના હિસાર ખાતે ટૂંક સમયમાં વિમાન મથક કાર્યરત થશે. આ માટે ભારતીય વિમાન મથક સત્તામંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હરિયાણાના નાગરિક ઉડ્ડયન મંત્રી વિપુલ ગોયલે જણાવ્યું હતું કે હિસારથી અમદાવાદ, અયોધ્યા, જયપુર અને દિલ્હીના ઉડ્ડયનો શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારે હિસાર વિમાન મથક માટે 503 કરોડ રૂપિયાના ખર્ચે પેસેન્જર ટર્મિનલ બાંધવાની કામગીરી પણ હાથ ધરી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દિલ્હીમાં ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદઘાટન કરશે. તંદુરસ્ત જીવનશૈલી અને સ્થૂળતા મુક્ત દેશની સંકલ્પના મુજબ શરૂ કરાયેલી ફિટ ઇન્ડિયા ચળવળ મુજબ તંદુરસ્ત અને સક્રિય જીવન પદ્ધતિને પ્રોત્સાહન આપવા દિલ્હીમાં 3 દિવસ માટેનો ફિટ ઇન્ડિયા કાર્નિવલ આવતીકાલથી યોજાશે. કાર્નિવલમાં દોરડાકૂદ, એક જ સ્થળે સાયકલિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન અપાશે. આ પ્રસંગે આગામી 20મી માર્ચથી દિલ્હીમાં યોજાનાર ખેલો ઇન્ડિયા પેરા રમતોત્સવના લોગોનું અનાવરણ અને રમતોત્સવના ખાસ ગીતની પ્રથમ પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. રશિયાની 17 વર્ષીય ટેનિસ ખેલાડી મીરા આંદ્રીવાએ ગત વર્ષની વિજેતા ઇગા સ્વાઇટેકને પરાજય આપીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી સેમીફાઇનલ્સમાં મીરાએ સ્વાઇટેકને 2-1 સેટથી પરાજય આપીને મોટો ઉલટફેર સર્જ્યો છે. આવતીકાલે રમાનારી સ્પર્ધાની ફાઇનલમાં મીરા આંદ્રીવા અને ટોચનો ક્રમાંક ધરાવતી આયરના સબાલેન્કા વચ્ચે મુકાબલો થશે. સબાલેન્કાએ બીજી સેમીફાઇનલ્સમાં ઓસ્ટ્રેલિયાની મેડિસન કી સામે વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રાત્રે 8 વાગે શરૂ થશે. મેગ લેનિંગની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે 8માંથી 5 મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. દિલ્હી અને મુંબઈ બીજીવાર WPLની ફાઇનલમાં પ્રવેશ્યા છે. આ દિલ્હી કેપિટલ્સનો સતત ત્રીજો ફાઇનલ મુકાબલો છે. ટીમ હજુ સુધી ચેમ્પિયનશીપ જીતી શકી નથી. તેલંગાણામાં પ્રતિબંધિત CPI માઓવાદી પક્ષના 64 સભ્યોએ પોલીસ વડા સામે આત્મસમર્પણ કર્યું છે. IGP ચંદ્રશેખર રેડ્ડીએ જણાવ્યું હતું કે આજે પ્રતિબંધિત સંગઠનના 48 પુરુષ અને 16 મહિલા સભ્યોએ આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનાર દરેકને 25,000 રૂપિયાની સહાય અપાશે તેમજ તેમના પુનર્વસનમાં પોલીસ વિભાગ મદદરૂપ કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનામાં પ્રતિબંધિત સંગઠનના 122 સભ્યોએ આત્મસમર્પણ કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે આસામમાં માળખાકીય ક્ષેત્રના વિકાસ માટે 3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગુજરાતના પોલીસ વડાએ 100 કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપી. કેન્દ્ર સરકારે ગ્રાહકોને વધુ અધિકાર સંપન્ન બનાવવા માટે ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવી છે. ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેન્કિંગ સંસ્થાએ ડિજિટલ પરિવર્તન પુરસ્કાર 2025 માટે RBIની પસંદગી કરી છે. અને રશિયાની ટેનિસ ખેલાડી મીરા આંદ્રીવાએ ઇગા સ્વાઇટેકને પરાજય આપીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.